સ્ટ્રોબેરીના અહીંયા કેવી રીતે ખેતી હોય ને ઈ બતાવે. જો આ પાછળ છે ને આ બધા ઝાડવા એ બધા છે ને દાડમના છે. આ જો ભૂંડ બગસરામાં બહુ હોય હો આ ભૂંડ. જો આ સફરજનના ઝાડવા છે ને મને લાગે છે બહુ જ તડકો. અને આ જો ગામડે અસલ ડેલો હોય ને એવો ડેલો જ છે. આ મને જોઈને ડેલાની યાદ આવી. જો આ શાંતા સ્કૂટર લઈને જાય છે. આ ઓલું ભીડેનું નહીં આવતું તારક મહેતા. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે ને અમે ફ્રૂટ પિકિંગમાં આવ્યા છીએ. અહીંયા ફાર્મ હોય ત્યાં આવ્યા છીએ. તો તમને બતાવીશ કેવું હોય છે અહીંયા. જો આ ઓસ્ટ્રેલિયાનું ટ્રેક્ટર. પછી જો આમાં બેસીને બધાને જવાનું આવે. અહીંયા ફાર્મ હોય ને અલગ થોડુંક દૂર, ત્યાં ફ્રૂટ ને એવું બધું લેવા. નકરા અહીંયા ઝાડવા 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 છો ભાઈ. જો આને છે ને ટાયરમાં ઉગાડ્યા ઝાડવા. જો આ છે ને ઓલા સોસાયટીમાં કચરાને લેવા આવે ને આપણે લારી, એવી આ લારી છે. અને એ લારીમાંથી ફૂલ ઉગાવ્યા છે લારીમાં એને. જો જો આવી છે ને ટ્રોલી હોતે ને હોય, આમાં તમારે ભરીને જવાનું. જો આ એકદમ મોટું ઝાડું હતું અને એ ઝાડું કાપી નાખ્યું છે. એની ઉપર આ ડેકોરેશનના પીસ મૂક્યા છો. પરી પરી હું મેં. અને આ રિયલ ફ્રૂટમાંથી આઈસ્ક્રીમ બનાવવાના આ લોકો. જો આ લારી, અહીંયા ફોટોગ્રાફી કરવાનું. અને આ જો પેલા આપણા ગામડે આવી રીતે દૂધના વાલા કેન ને આવતા ને એવા કેન છે. જો આ છે ને નાના છોકરાના રમકડા આપ્યા છે. જો આ ડમ્પર, ટ્રોલી, આ જેસીબી જેવું લાગે છે કે નહીં? જો તો બસ છે તો શું છે આ? જો ફાયર. તો છે ને અહીંયા એવું હોય કે પેલા છે ને પિકિંગ માટેની ટિકિટ લેવાની અને પછી તમારે અહીંયા જે ખેતર હોય ને ત્યાં ખેતરમાં જવાનું. સ્ટ્રોબેરીના અહીંયા કેવી રીતે ખેતી હોય ને એ બતાવે. આ સ્ટ્રોબેરીની આવી રીતે અહીંયા ખેતી હોય અને આવી રીતે ઝાડવા જો. અને ઉપર અત્યારે નેટ લગાવેલી છે કેમ કે અત્યારે સિઝન છે ને, અડધી જો પાકેલી છે અને અડધી નથી પાકી. મિરાનસી, વાવ, ધીસ ઇઝ ટુ ગુડ. જો આ પાછળ છે ને આ બધા ઝાડવા એ બધા છે ને દાડમના છે. જો એક એક દાડમ આવ્યા છે પણ હજી છે ને સિઝન નથી એટલે થોડા કાચા જેવા છે. જો છે ને દાડમ એકદમ. બધું છે અહીંયા ખેતરો છે. જો આ બધા પાછળ ખેતર ગામડામાં હોય ને એવા. જો અમારી ફેમિલી આવ્યા છીએ અહીંયા પિકિંગ માટે. બધા તડકો લાગે છે એટલે છત્રી બી લઈને આવ્યા છીએ. જે કોઈ અહીંયા આવવાના હોય ને છત્રી લઈને આવજો. જો આ સફરજનના ઝાડવા છે ને, નાના સફરજન આપણે કે ને એવા છે આ. જો આ છે ને બેબી એપલ અને આ નાના એપલ છે બધા. જો મમ્મી એપલ છે ને અહીંયા બધા તોડીને લેવાના, આપણે જાતે તોડીને લેવાના. મિરાનસી, યસ, બેબી એપલ. અને અહીંયા એવું હોય કે અહીંયા છે ને અમે ફ્રૂટ ને એવું પિક કરવા આવ્યા હોય ને તો તમારે જેને ખાવું હોય ને એ ખાવાનું અનલિમિટેડ. પણ જેટલું તમે પછી પિક કરો ને એટલો જે વજન થાય ને એ પ્રમાણે તમારે $, પે કરવાના હોય અહીંયા. જો આ છે ને હુડાએ ખાધેલું છે. અહીંયા હુડા આવતા લાગે છો ભાઈ. પપ્પા સફરજનના બગીચામાં આવ્યા છીએ ત્યારે આવડા સફરજન મસ્તીના, જેટલા ખાવા હોય એટલા ખાવાના, લઈ જવા એટલા પૈસા દેવાના. જો ગાઈસ આ જો મજા લેજો, મજા. આ પૈસા વસૂલ કરશો. $8 ટિકિટ દીધી છે ને વસૂલ કરશે હો લોકો બધા. આ નાનું ઝાડવું છે પણ આમાં જુઓ કેટલા બધા એપલ આયા છે. અને લોકો અહીંયા રોજ આવે હો એ પિકિંગ કરવા માટે. તો બી અહીંયા જુઓ કેટલા હશે એપલ.
જો આ બધું છે ને એ એપલનું ખેતર છે. જો આ બધા છે ને એ એપલના ઝાડવા છે અને એપલની અહીંયા ખેતી કરે હોતે ને એવી રીતે લોકો. જો આ તળાવ છે અહીંયા નકરું ઝાડું હો બાકી. જો આ ખેતરનો ગારો છે ને બાકી આ બધા ઝાડવા છે ને એ વ્હાઈટ પીચના છે. ખેતરમાં હું આવી ને એટલે મને યાદ આવી ગયું મારા મામાના ઘરે હું જાતી ને નાની હતી ને ત્યારે તો ત્યાં અમે કપાસ વીણવા જતા. કેવું લાગે મમ્મી તમને? બહુ મસ્ત લાગે. હવે નાના હતા ને ગામડે જતા ને કપા જેમ કપામાં ઝીંડવા હોય એમાં આમાં સફરજન છે એવી રીતના અને પીચે છે એટલા મોટા મોટા મસ્ત. જો આ ખેતરનો પાછળનો વ્યૂ છે. જો આ છે ને અંજીરના ઝાડ છે બધા અહીંયા કાચા છે હજી સીઝન આવી નહીં એટલે આ જો આ લીંબુડિયું છે બધી અહીંયા આ છે પણ થોડાક હજી કાચા છે નાના નાના છે હજી. આ નારંગીના ઝાડ છે ઓરેન્જના જોઈ લ્યો બહુ આવ્યો છો ફાલ બાકી જો. અગર તમે ગામડેથી વિડીયો જોવો છો તો તમારા ખેતરમાં તમે શું અત્યારે વાવ્યું છે શેની ખેતી કરો છો મને કમેન્ટમાંથી જરૂર કહેજો. જો અહીંયા બકરીઓ બી છે. આ જો ભૂંડ બગસરામાં બહુ હોય હો આ ભૂંડ. અમે ગામડે જતા ને બગસરા ત્યારે જો ઓસ્ટ્રેલિયામાં છે આ અમે ઉતારીને લાયા છીએ બધું. એ અહીંયા છે ને આવી રીતે કિલોમાં માપવાનું પછી જેટલા કિલો થાય ને એ પ્રમાણે પૈસા આપવાના. જો અહીંયા છે ને આ ફેરી છે અને એમાં અમે ગાડી મૂકી દીધી છે કેમ કે અહીંયા છે ને રોડ નથી એટલે પાણીમાંથી જ જવાનો રસ્તો છે એટલે અમે આવી રીતે જવું પડશે હવે. તો હવે અમે જઈ રહ્યા છીએ હરે કૃષ્ણનું મંદિર છે ત્યાં. હેલો, તો અત્યારે અમે આવ્યા છીએ હન્ટર વેલી. ઓસ્ટ્રેલિયાનું મોટામાં મોટું ગાર્ડન છે ત્યાં. તો બન્યા રહેજો મારી સાથે. જો આ છે એન્ટ્રી. જો આ એન્ટ્રી છે. ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કર્યું છે. હન્ટર વેલી ગાર્ડન. આ બધું ક્રિસમસનું કર્યું છે ડેકોરેશન જોઈ લો. અને છે ને મને લાગે છે બહુ જ તડકો એટલે મેં પોપટલાલની જેમ છત્રી લઈ લીધી છે. એવી રીતે છે. ક્રિસમસ તો જતી રહી છે પણ હજી ડેકોરેશન આ લોકોએ રાખ્યું છે. જો આ છે વિશિંગ ફાઉન્ટેન એટલે કે કોઈ વિશ માગવાની અને જો આમાં છે ને બધાએ ડોલર નાખ્યા છે. અને આ બધા ફ્લાવરના બધા કલર જોઈને મને છે ને અમદાવાદનો ફ્લાવર શો યાદ આવી ગયો. બાકી વાહ જો હાથી ભાઈ તો જાડા. અને આ જો ગામડે અસલ ડેલો હોય ને એવો ડેલો જ છે. આ મને જોઈને ડેલાની યાદ આવી ગયો. બાકી જો આ એન્ટ્રી ફોટોગ્રાફી માટે બધું બનાવ્યું છે ભૂલ ભૂલ્યા જેવું. જો આ બધા ઝાડવા અને આ ફ્લાવર. અમદાવાદમાં આવું જ કર્યું છે થોડું ઘણું ડેકોરેશન. એકદમ બધું સ્વર્ગ જેવી ફીલિંગ આવે છે. બધી બાજુ મસ્ત ફ્લાવર્સ છે. આ નીચે જો એક એક કલરથી આમ પથરા ગોઠવેલા છે મસ્ત. આ છે ને ગેટ છે. આવો અને અંદર આવી રીતે ડેકોરેશન કરેલું છે. ફોટોગ્રાફી કરવાની, નેચરનો એન્જોય કરવાનું.
જોઈ લ્યો જો આ ગેટ પરિમલ ગાર્ડન માં આવો ગેટ છે ને એવો જ ગેટ છે. જો આ શાંતા સ્કૂટર લઈને જાય છે. આ ઓલું ભીડેનું નહીં આવતું તારક મહેતામાં એવું સ્કૂટર છે આ ડબલ ડેકર અને પાછું યલો કલરનું. જો આ અને આ છે સખારામ. જો લાઇટિંગ થઈ ગઈ છે. 6 વાગ્યા છે હજી સાંજના પણ તોય બહુ તડકો છે ભાઈ. કેવડી મોટી કેક બનાવી છો બાકી લાઇટિંગની શેપ આપ્યો છે કેકનો. ડેકોરેશન બી કર્યું છે જોઈ લ્યો. અને આ જો વ્યૂ 2 ઝાડવાની વચ્ચેથી આમ પાણીનો ધોધ પડે છે જોઈ લ્યો. વચ્ચે ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કર્યું છે. અને આ જો ચકડોળ જોઈને મને છે ને યાદ આવી ગયું. આમ નાના હતા ને તે ગોરું હોય ને ત્યારે મારા પપ્પા લઈ જતા. જો આ સ્ટોરી બુક ગાર્ડન છે. અહીંયા બધા પપ્પા કેવું લાગે? મજા ચકડોળ ને ભાઈ બીજનો મેળો હોય એવું લાગે. બુક્સ બી છે અને આવી રીતે છે ને ડેકોરેશન કર્યું છે. ડોનટ આઈસ્ક્રીમ થીમ છે આ. હાય ટેલ ગર્લ્સ. જો આ બિગ રેડ ચેર મોટી ચેર છે ભાઈ ખુરશી. જો મોટી ચેર બેહી ગઈ છું પછી અહીંયા મારે બુક લઈને વાંચવાનું. જો અહીંયા છે ને ઓસ્ટ્રેલિયાના બધા છોકરાઓ હોય ને આવી રીતે ઇંગ્લિશમાં બુક આવે બધી વાંચવાની ને એવું બધું હોય સ્ટોરી બુક એના વિશેનું આ ગાર્ડન છે. આ ઘર છે ડેકોરેશન. બુઢિયા કે બાલ. ને આ જો 1 to 10 છે અને આ મીરાંશી રમે છે. આપણે ઇન્ડિયામાં રમીએ ને લંગડી. અંગ્રેજો અને આ કાંઈક છે ખબર નહીં હવે. આઈ થિંક આ જજ લાગે છે કેમ કે અહીંયા છે ને જજને આવા વાળ હોય એમ. જો આ છે ને વ્હાઈટ કલરના આવી રીતે. અને આ ઝાડવું છે અને એમાં બધા નાના નાના ઘર બનાવેલા છે. જો આ જો આ અલગ લાગે છે બાકી કંઈક. જો આ બધા ફૂલ. અને મેં અહીંયા છે ને પહેલી વાર ભાડ્યો ગલગોટો રે ગલગોટો. જો આ શાંતા છે ક્રિકેટ રમે છે અને આ એની વાઈફ લાગે છે. નવા લગ્ન થયા લાગે છે કે પ્રી વેડિંગ કરાવે છે. શું કેવું તમારું બધાને? પ્રકાબીની રાઇડ્સ છે અને આ મોટી કેટલી હોત ને બનાવી જો ડેકોરેશનમાં. વાહ ભાઈ વાહ. સ્નોમેન છે આ જો. જો આ ગાર્ડન છે એક અંદર એમાં ડેકોરેશન કર્યું છે. મેરીગોલ્ડ ગાર્ડન જો કેટલું મસ્ત કર્યું છે. બાકી આ બી આવી રીતે ડેકોરેશન કરેલું છે એકદમ મસ્ત. જો કિંગ ચેર હો. બાકી જોઈ લ્યો ક્રિસમસનું જ છે અત્યારે વધારે તો ગાઈસ. જો આ જાપાનમાં થીમ હોય ને એવી થીમ છે. આ ગાર્ડન છે. આ જો આ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું ગાર્ડન છે ને એમાં લીંબુ આવ્યા છે. ઓ ભાઈ લીંબુડા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો and subscribe to the channel. થેન્ક યુ.